પાલિતાણા જમીન વિકાસ બેંકની ચૂંટણીના પરિણામમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, જેમાં ભાજપ પ્રેરિત 5 ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપ પ્રેરિત નાગજી વાઘાણી, અર્જુન યાદવ, મહાવીરસિંહ ગોહિલ, નાનુ ખસિયા અને સુરીંગ કામડિયાએ જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા થયા છે. પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો, તો વિજયની ઉજવણી સાથે શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો. આપણે 30 વર્ષ પહેલાં ચૂંટણી આવી છે જમીન વિકાસ બેંકની. તેથી અમારી પેનલ લડી છે. તેથી એક પણ અમારા ઉમેદવાર જીત્યા નહોતા. નાનજીભાઈ માંડવિયા તેથી જિલ્લા ભાજપ પ્રમુખ હતા, એની આગેવાની એમ લડ્યા હતા. એ પછી આ 30 વર્ષે ચૂંટણી આવી, એમાં જેસર અને પાલિતાણા અત્યાર લગી અમારું ભેળું હતું અને એકાબીજા સમજી અને 2-3 વેચી લેતા. તો આખરે ચૂંટણી આવી તો મેં નક્કી કર્યું કે ભાઈ આવી રીતે નથી કરવું. કાં બધા ઘરે વયા જાય ને કાં પેનલ જીતી જાય. તો બધાનો સહકાર, મનસુખભાઈનો, મહેન્દ્રસિંહ, ભીખાભાઈ, ગોપાલભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ, આ બધા સાથે મિટિંગ કરી અને નક્કી કર્યું કાં હારી ને કાં જીતતી, પણ આખી લડી લેવી છે. તો ચૂંટણી લડ્યા. આખી પેનલ 6માંથી અમે 5 જીત્યા. એમાં પહેલું નામ મારું, નાગજીભાઈ, પછી અર્જુનભાઈ, મહાવીરભાઈ, સુરસિંહભાઈ, નાનુભાઈ, આ 5 ને એક અમારા નૈવત મતે ધીરુભાઈ થોડાક હારી ગયા છે. એ અમને અફસોસ છે. અમારી ગણતરી એવી હતી